Good morning, friends. Today we are going to learn preparation of carboxylic acid. આજે આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટો કેટલીક અગત્યની છે એ સમજવાની છે. ટેક્સ્ટબુક કરતાં થોડું હું ડિફરન્ટલી તમને સમજાવીશ, કારણ કે જે નીટની અંદર જે પ્રકારે આ ટોપિકના પ્રશ્નો પૂછાય છે એમાં ટેક્સ્ટબુકમાં બહુ શોર્ટમાં આપ્યું છે. આપણે થોડોક એને એક્ઝામ્પલ પ્રોપરલી લઈ અને કાર્બોક્સિલિક એસિડ સમજશું. તો ટોપિક છે પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ કેવી રીતે પ્રિપેર થાય એ આપણે સમજવાનું છે. વી વિલ પ્રિપેર કાર્બોક્સિલિક એસિડ ફ્રોમ આલ્કોહોલ એન્ડ આલ્ડીહાઇડ. We will have strong or weak oxidizing agent to prepare carboxylic acid from aldehyde or alcohol. Generally, acidic, neutral or basic oxidizing agents are used. We are having alkaline KMnO4 or CrO3 chromium trioxide or K2Cr2O7 means potassium dichromate. These are oxidizing agent. Chromium trioxide, potassium dichromate અને પોટેશિયમ પરમેંગનેટનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે યુઝ કરી અને આલ્ડીહાઇડ અને આલ્કોહોલમાંથી આપણે ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડ મેળવવાનો છે. જનરલી KMnO4નો યુઝ ઓક્સિડેશન કરતા તરીકે કરવામાં આવે છે, કારણ કે જો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ કે પોટેશિયમ ડાયક્રોમેટનો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ તો ઘણી વખત આપણને એસ્ટર નિપજ મળી જાય છે. એટલે પરફેક્ટ આપણે જો કાર્બોક્સિલિક એસિડ જ નિપજ જોઈતી હોય તો KMnO4નો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લેશું, એની ઉપરથી આપણે સમજશું. સૌથી પહેલાં આપણને કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર મળશે, KMnO4 સાથે રિએક્શન કરશું પછી, અને એનું H2SO4 સાથે રિએક્શન કરવાથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. તો આપણે પ્રક્રિયાઓ લખીએ છીએ. વી આર રાઇટિંગ equations. So we are having 3 molecule of ethanol, CH3 CH2OH. This is ethanol. Will react with 4 KMnO4. ઇક્વેશન બેલેન્સ હું લખું છું એટલે હું તમને સાથે સમજાવતો પણ જઈશ. એટલે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર મળશે, સોલ્ટ મળશે, એટલે 3CH3COOK. This is potassium acetate plus 4MnO2 plus 4H2O plus KOH. અમે ઇક્વેશન બેલેન્સ લખ્યું છે. 3CH3 CH2OH plus 4 KMnO4. 3 અને 4ની સિક્વન્સ તમે જુઓ. અહીંયા 3 ઇથેનોલ, અહીંયા 3 પોટેશિયમ એસિટેટ, અહીંયા 4 KMnO4, અહીંયા 4 MnO2 લખ્યું છે. એટલે તમને ઇક્વેશન બેલેન્સ યાદ રહી જાય. પછી 4H2O અને 1 KOH છે, એ તો ઇક્વેશન બેલેન્સ કરવાથી ખબર પડી જાય કે આ H2O ના 4 મોલેક્યુલ બનશે અને KOH નો 1 મોલેક્યુલ બનશે. તમને ઇક્વેશન બેલેન્સ બતાવી દો. દાખલા તરીકે હાઇડ્રોજન 3 2 5 1 6 6 3 18 હાઇડ્રોજન. તો હાઇડ્રોજન આપણી પાસે 18 થવા જોઈએ. તો આ 3 3 9 9 થયા. 9 અને 1 હાઇડ્રોજન 10 અને અહીંયા 8 છે, 10 ને 8 18 18 થઈ ગયા. ઓક્સિજન બેલેન્સ કરીએ આપણે. ઓક્સિજન અહીંયા 3 છે, 3 × 1 એટલે 3, અને અહીંયા છે 4 4 16 એટલે 3 અને 16 કેટલા થાય?
19 થાય. અહીંયા આપણે કાઉન્ટ કરીએ તો આ 2 3 જા 6, અહીંયા 8, 4 2 જા 8, 8 ને 6 14, 14 ને 4 18 અને એક આ 19. આ રીતે કાર્બન તો બેલેન્સ છે જ, કાર્બનને બેલેન્સ કરવાની જરૂર જ નથી. 3 2 જા 6, 3 2 જા 6. પોટેશિયમ 4, પોટેશિયમ 4, તો આપણે 4 પોટેશિયમ છે એ બેલેન્સ કરીએ તો એ 3 પોટેશિયમ આયન, 1 પોટેશિયમ આયન, 4 પોટેશિયમ છે. Mn4, Mn4, તો Mn છે 4 છે. આ ઇક્વેશન બેલેન્સ મેં તમને છે એ બતાવ્યું. આ તમારી ઇક્વેશન ઘણી વખત કમ્પ્લીટ ધ ઇક્વેશન એવી રીતે જેઈ નીટમાં પ્રશ્ન આવે છે. હવે આપણે બનાવવાનું છે કાર્બોક્સિલિક એસિડ. વી હેવ ટુ પ્રિપેર કાર્બોક્સિલિક એસિડ. વી હેવ obtained the potassium salt of carboxylic. This is the potassium salt of carboxylic acid. This is ethanol, potassium permanganate, potassium acetate, manganese dioxide and potassium hydroxide. No need to write the name. હવે 2 molecule of CH3COOK plus H2SO4 લખો અહીંયા. એટલે તમારે અહીંથી આ 2 કે છે એ વયા જાય અને 2 H આવી જાય એટલે આપણી પાસે 2CH3COOH આવી ગયું અને આ 2 કે છે એ SO4 સાથે એટેચ થઈ જાય એટલે K2SO4. લ્યો, રિએક્શન થઈ ગઈ. આ રીતે યાદ રાખવું પડશે તમારે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. એઝ પર ટેક્સ્ટ બુક CH3 CH2 6OH. This is heptanol. This is heptanol. આ હેપ્ટેનોલ છે. 6 ને 1 7 કાર્બન. આનું ડાયરેક્ટ KMnO4 KOH અને H2SO4 થી તમે ઓક્સિડેશન કરો એટલે CH3 CH2 5 and COH, heptanoic acid. ઇથેનોલ હોય CH3CHO, એનું ડાયરેક્ટ તમે ઓક્સિડેશન કરો KMnO4 KOH એટલે ઇથેનોઇક એસિડ મળી જાય. CH3COOH કરો એટલે ઇથેનોઇક એસિડ મળી ગયું. એટલે આ છે આલ્કોહોલનું ઓક્સિડેશન અને આ છે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન. આપણે આલ્કોહોલ અને આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી આપણે કાર્બોક્સિલિક એસિડ છે એ પ્રોડક્ટ મેળવી. હવે આલ્કાઇલ બેન્ઝીન હોય અથવા આલ્કિલિન હોય અથવા આલ્કિન હોય એમાંથી કાર્બોક્સિલિક એસિડ આપણને કેવી રીતે મળશે એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા જ છે. એ ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં નથી આપી પણ હું તમને એને થોડી ડિટેલમાં સમજાવવા પ્રયત્ન કરીશ. જનરલી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી આલ્કાઇલ વિલ કન્વર્ટ ઇન્ટુ કાર્બોક્સિલિક એસિડ બટ ટર્શરી આલ્કાઇલ વિલ નોટ કન્વર્ટ ઇન્ટુ કાર્બોક્સિલિક એસિડ. Let's see with the example. Now we are having the preparation of carboxylic acid from alkyl benzene. This is also oxidation reaction. So next topic from alkyl benzene, preparation of carboxylic acid from alkyl benzene. Preparation of carboxylic acid from alkyl benzene. I am writing one sequence that can be helpful to remember all reactions. I am writing one methyl benzene. This is methyl benzene. I am writing another equation. This is ethyl benzene. I am writing again this equation. This is propyl benzene or isopropyl benzene. CH, CH3, CH3. And this is tertiary alkyl benzene. Reaction will not done. CH3, CH3 and CH3. This is tertiary alkyl benzene. This is secondary alkyl benzene. And these both are primary alkyl benzene. Methyl benzene, ethyl benzene, propyl benzene or isopropyl benzene. And this is tertiary alkyl benzene.
હવે તમારે યાદ રાખવાનું છે, આમાં 3O કરવાના, આમાં 6O કરવાના અને આમાં 9O કરવાના. ઓક્સિડેશન માટે તમારે આ સિક્વન્સ યાદ રાખવાની. 3O, એક કાર્બન હોય તો 3O, બે કાર્બન હોય તો 6O, ત્રણ કાર્બન હોય બેન્ઝીન રિંગ ઉપર તો 9O. ટોટલ રિએક્શન. હવે આની રિએક્શન KMnO4 KOH, KMnO4 KOH H2SO4 ઓક્સિડેશન રિએક્શન. તો શું થશે? તો તમે અહીંયા એક ઇક્વેશન લખું છું, બેન્ઝોઇક એસિડ બની જશે. આ બેન્ઝોઇક એસિડ. હવે વધ્યું શું? તો કે COOH એટલે 2O આમાંથી આવી જાય અને એક H આમાંથી જાય એટલે 2H વધે અને 3O માંથી 1O વધે એટલે 1 H2O બને. તો આમાંય તમારે શું બનાવવાનું? સેમ રિએક્શન, બેન્ઝોઇક એસિડ જ બનાવવાનું, પણ 2 H2O લખવાના અને 1 CO2 લખવાનો. આમાંય બેન્ઝોઇક એસિડ જ બનાવવાના પણ 3 H2O લખવાના અને 2 CO2 બનાવવાના. તમે સમજો કે આમાં 2 કાર્બન વાળો પ્રશ્ન છે ને અહીંયા, એટલે એક કાર્બન અહીંયા તો એક કાર્બન વધે જ તે. અહીંયા 3 કાર્બન બેન્ઝીન રિંગ ઉપર છે એટલે એક કાર્બન બેન્ઝીન રિંગ ઉપર આવ્યા એટલે 2 કાર્બન વાળો જવાબ વધે જ તે એટલે 2 CO2 બનશે. એટલે CH3 આ બેન્ઝોઇક એસિડ 1 H2O, બેન્ઝોઇક એસિડ 2 H2O, બેન્ઝોઇક એસિડ 3 H2O, 2 કાર્બન હતા એટલે 1 CO2 બન્યો, 3 કાર્બન હતા એટલે 2 CO2 બન્યો. આ રીતે તમે ટોટલ રિએક્શન યાદ રાખી શકો. બહુ સહેલું છે. આમાંથી કોઈ પણ તમને હાફ રિએક્શન જેઈ નીટમાં તમને ક્વેશ્ચન સ્વરૂપે આવી શકે. સો વેરી સિમ્પલ. Just methyl benzene, ethyl benzene, propyl benzene, tertiary benzene, 3O, 6O, 9O, benzoic acid, benzoic acid, benzoic acid, 1H2O, 2H2O, 3H2O. First no CO2, 1 CO2 સેકન્ડમાં, થર્ડ 2 CO2 થર્ડમાં. આ રીતે તમે કમ્પ્લીટ રિએક્શન યાદ રાખી શકો. હજી આમાં આપણે થોડુંક આગળ જોવાનું છે. વિડીયો લેક્ચર શોર્ટ કરવા માટે અહીં અટકું છું. આગળ આજે જ અત્યારે ભણીએ છીએ. ફરીથી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ વેરી મચ.